ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. યુનિટ 3 મોહન એન્ડ હિઝ વિના. મોહન અને તેની વિના. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ સંગીતકાર પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક તેના લોહીમાં હતું. હી ગ્રેવ્ડ અપ વિથ મ્યુઝિશિયન્સ. અને તે સંગીતકારો વચ્ચે ઉછર્યો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર, હી વોઝ ઇન્ટિગ્રેટેડ ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રેન્ડ હિઝ હેન્ડ એન્ડ ધ વાયલિન. તેના પિતા અને પરિવારના સભ્યોની જેમ તેને ગાવાની તાલીમ આપવામાં આવી અને તેને વાયલિન શીખવાનો પ્રયત્ન કર્યો. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. જે 10 વર્ષનો હતો ત્યારે તેને સિતાર ગમવા લાગી. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ફોર અબાઉટ 3 years. તેને તાલીમ આપવામાં આવી અને તેણે 3 વર્ષ સિતાર વગાડી. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન સ્ત્રી તેને મોહનના પિતા પાસે સંગીત શીખવા માટે તેના પરિવાર સાથે આવી હતી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઇફ. ત્યારે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો હતો. હી બેગન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. ત્યારે તેને સુંદર વાદ સાથે તેણે પ્રયોગ કર્યો હતો. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. હવે મારા જીવનમાં આ વાદ સિવાય બીજું કોઈ વાદ નથી. આઈ વેન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. મારે હવે ગિટાર જ વગાડવું છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને કહ્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. તે આખો દિવસ ગિટાર મારો સમય ખૂબ લેતું. ગિટાર ધ હોલ ડે. ગિટાર આખો દિવસ. ગિટાર અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર વોકલ એન્ડ ક્લાસિકલ વાયલિંગ આર પ્રેક્ટિસ્ડ. આપણા પરિવારમાં સિતાર ગાયન અને શાસ્ત્રીય વાયલિનનો અભ્યાસ થાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોરેવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. આપણા વાદ જેવી અસર આ ગિટારમાં નથી અને તે ઉપરાંત આપણા ભારતનું પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. તે પરિવારના એક સભ્યએ કહ્યું. ડુ યુ નાવ યોર ફાધર ડઝ નોટ એપ્રોવ યોર લવ ફોર ધ ગિટાર. અને તને ખબર તો છે કે તારા પિતાને તારા ગિટાર માટેનો કોઈ પ્રેમ નથી. સેડ હિઝ આંટી. તેની કાકીએ કહ્યું. બટ ઇઝ અ મધર કેમ ટુ હેલ્પ મી. પણ તેની માતા મદદે આવી. લેટ હિઝ ફોલો હિઝ હર્ટ ડિસાઇડ. તેના હૃદયને ઈચ્છે તે અનુસરવા દો. શી ડિક્લેર્ડ. તેણે જાહેર કર્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. તેના પિતા પણ તેને હવે સપોર્ટ કરતા હતા. હિઝ વોઝ ઓવરજોય એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને તે ખૂબ ખુશ થયો અને તેને પશ્ચિમના વાદમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. હી ટ્રેન ટુ મેક ઇટ સ્ટેબલ ફોર પ્લેઇંગ પર ઇન્ડિયા ક્લાસિકલ મ્યુઝિક. અને તેણે શુદ્ધ અને ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા અનુકૂળ કરવા પ્રયત્ન કર્યો. હી સ્પેન્ડ 2 more યર વિથ ગિટાર ઓનલી. તેને બીજા 2 વર્ષ ગિટાર પર ધ્યાન આપ્યું. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ. એક સાંજે તેના નિકટનો મિત્રને ત્યાં મેવાડો હતો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુ હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ. ત્યાં મોહનનો ભાઈ બહેન અને તેના ભત્રીજો જે જાહેરમાં વગાડનાર કલાકારો હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. અને તેઓ શાસ્ત્રીય વાદ વડે તેમણે સંગીત વગાડ્યું. ધેર વોઝ અ ગ્રેટેસ્ટ એપ્રિશિએશન. અને તેમના ખૂબ વખાણ થયા. મોહન ટુ એક્સપ્રેસેડ હિઝ વિથ ધ ટુ પરફોર્મન્સ. અને મોહને વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર. અને તેને ગિટાર વગાડી. આફ્ટર ઇઝ અ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ. તેની રજૂઆત પછી એક સંબંધીએ કહ્યું. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે આ વાદ પર વધારે મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ. ત્યારે બીજા સંબંધીએ કહ્યું. ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ અને બહેન સાથે આ સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન હિટ બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર. તે આ વાદ સાથે 2 વર્ષ ગાળ્યા પણ તોય છતાં તારે આના પર વધારે મહેનત કરવાની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. તેની રજૂઆત પછી કોઈક બોલ્યું. ધ સિતાર સાઉન્ડ ઇઝ અ લાઇક એન્ડ ફોલોવિંગ સ્ટ્રીમ. આ સિતારનો ધ્વનિ એ વહેતા ઝરણા જેવો હોય છે. યુ ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તારા વાદમાં તો એવી કોઈ ઊંડાણ જ નથી. યેટ અનોધર સેડ. ત્યારે બીજા સમજ કહ્યું. બ્રધર પ્લેડ ધ વાયલિન હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તારા ભાઈ જ્યારે વાયલિન વગાડે છે તેનો સુર અને તાલ કેટલો સુંદર હોય છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તે આ વાદ સાથે શું કર્યું છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન નિરુત્સાહ થઈ જાય છે અને તે આખી રાત રડે છે. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ.
તેણે તેના જીવનના 2 વર્ષ આના પર ગાળ્યા હતા. બટ ફ્રોમ ધ હર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. મને મારું હૃદય કહે છે કે હું ગિટાર માટે જ જન્મ્યો છું. દેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. અને ગિટાર સિવાય બીજું કોઈ મારા જીવનમાં વાદ નથી. હી તો તેણે વિચાર્યું, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકેમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. અને મને વિશ્વાસ છે કે તે મને એક દિવસ ખ્યાતિ અપાવશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડ્રેટમેન. અને તે મને ખાતરી છે કે હું સફળ થઈશ, હું ખૂબ સફળ થઈ. અને તે કૃતનિશ્ચય હતો. ધીસ એક્સપિરિયન્સ ટુ પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 યર ઓફ. આ પ્રસંગ બન્યો ત્યારે મોહન 16 વર્ષનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. અને તેના જીવનના પરિવર્તનની પળ હતી. મોહન ડ્યુબ્લેડ ઇઝ રાઇઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. અને ત્યારે તેણે રિયાઝ બમણો કર્યો અને તે દિવસમાં લગભગ 10 કલાક અભ્યાસ કરતો. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર. અને તેણે ગિટારના બીજા પાસાનો પણ અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ incorporate the speciality, technique and sound of every instrument into the guitar. અને તેણે વાદ્યની વિશેષતા અને નિર્માણ કરવાની રીત અને ધ્વનિમાં ગિટારને એક મેળવવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and turn of the western guitar but could be played like an India. અને તેને એક એવા વાદ્યનું નિર્માણ કરવું હતું કે જેનો ધ્વનિ અને સુર તો ગિટાર જેવો હોય પરંતુ તે ભારતીય વીણાની જેમ વગાડી શકાય. Not only the sound the my instrument product in important. મારા વાદનો ધ્વનિ મારા માટે મહત્વનો નથી, બટ ઇઝ અ મસ્ટ ઓલ્સો એક્સપિરિયન્સ માય વાઇસિંગ. તેના માટે મારા માટે રહી દ્રષ્ટિ પણ હોવી જોઈએ. વોટ આઈ વેન્ટ ટુ સે થોટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ હી સેડ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી વિથ અન્ટ્રેલિંગ ઇફ્રન્ટ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રેજ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. અને તેણે મારે આ દ્વારા શું કહેવું છે તે તેણે વિચાર્યું. અને પછી તેણે એક પરિશ્રમ કરી અને તેણે રાગની સમજથી તેણે એક એવો અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ટુડે ધ વર્લ્ડ નાવ મોહન એસ પંડિત વિશ્વનાથ મોહન ભટ્ટ વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. અને તેણે એક આખા વિશ્વમાં મોહન ગ્રેમી એવોર્ડથી વિજેતાથી પંડિત વિશ્વનાથ મોહન ભટ્ટથી તે ઓળખાય છે. આઈ જસ્ટ ફોલોડ માય હર્ટ પેસિંગ એન્ડ હર આઈ શેડ મોહન એટ ધ અવોર્ડ ક્રેમીમોની ઇન 1993. અને હું મારા હૃદયની ઉત્કટ ઈચ્છાને અનુસર્યો છું એટલે આજે હું અહીં છું. 1993માં વિજેતા સમારંભમાં મોહને કહ્યું હતું.